गुजरात के वडोदरा में डिजास्टर प्रिपेयर्डनेस पर एक वर्कशॉप का आयोजन किया गया। वडोदरा महानगर पालिका और वडोदरा शहर पुलिस के संयुक्त प्रयास से शहर में वर्कशॉप ऑन डिजास्टर प्रिपेयर्डनेस का आयोजन किया गया। इस वर्कशॉप का उद्देश्य था प्रतिभागियों को आपदा की स्थिति में प्रभावी ढंग से प्रतिक्रिया देने और उसके दुष्प्रभाव को कम करने के लिए तैयार करना। वर्कशॉप में विशेषज्ञों ने आपदा जोखिमों की पहचान, समुदाय आधारित तैयारी योजनाओं का विकास और संकट की स्थिति में विभिन्न एजेंसियों की भूमिका जैसे विषयों पर चर्चा की। इस कार्यक्रम में वडोदरा महानगर पालिका की म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू, वडोदरा शहर की पुलिस कमिश्नर नरसिम्हा कुमार, जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया, एनडीआरएफ और एसडीआरएफ के अधिकारी विशेष रूप से उपस्थित रहे। आज एक वन डे वर्कशॉप हम आयोजन किया है यहाँ पे, जिसमें वडोदरा सिटी की जो प्रिपेयर्डनेस है फ्लड्स को फेस करने के लिए और आने वाले दिन का जो डिजास्टर के टाइम पे मानसून बढ़ती है उस टाइम की जो प्रिपेयर्डनेस के लिए हम आज तैयारी की है। इसमें वडोदरा महानगर कॉर्पोरेशन, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन फ्रॉम द कलेक्टर साइड एंड सिटी पुलिस की तरफ से आयोजन किया गया। इसमें हमारे एसडीआरएफ और एनडीआरएफ के कर्मी और जवानों और ऑफिसर्स भी आए हुए और वडोदरा फायर एंड इमरजेंसी सर्विसेज, हेल्थ, पार्क्स एंड गार्डन्स, सिटी पुलिस, सबकी इनके साथ का आज का इनोवेशन का लिया गया है। सो वी होप दैट आज के एक वर्कशॉप सबके लिए एक्सपोजर भी मिलेगा और वडोदरा सिटी की जो तैयारी है इसके एक प्रेजेंटेशन भी आज हम करने वाले हैं। इससे प्रजा को फायदा बिल्कुल होगा क्योंकि एक ओरिएंटेशन भी उनको मिलेगा, आके विजिट भी कर सकते हैं, देख सकते हैं, बट इसको फील्ड में हम डिप्लॉय करके जब काम करेंगे तब प्रजा को फायदा होगा। उसके लिए हम तैयारियां कर रहे हैं। पालिका सारे इक्विपमेंट्स प्रोक्योर कर रही है, अच्छी तरह से हम इसकी प्रोक्योरमेंट में है और अभी ફિલ્ડ ડિપ્લોયમેન્ટ के लिए ટ્રેનિંગ चल रही है। આજે તમે બધા જાણો છો કે વડોદરા શહેર વેસ્ટ કોસ્ટમાં ચાલતા સાયક્લોનિક એક્ટિવિટી અને વડોદરા શહેરના વચ્ચે નીકળતા વિશ્વામિત્રીના લીધે સાયક્લોન અને ફ્લડ સિચ્યુએશનને વલ્નરેબલ છે અને ઇતિહાસમાં એવા ઘટનાઓ પણ બની છે। તો આ વખતે શહેર એડમિનિસ્ટ્રેશન, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ફ્લડ મિટિગેશન માટે, ડિઝાસ્ટર મિટિગેશન માટે કેટલાક પગલાઓ ભરી છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક કન્ટિન્જન્સી પ્લાનને પણ તૈયાર કરી છે। તો આજે જે અડધો દિવસનો વર્કશોપ છે આમાં તમામ સ્ટેક હોલ્ડરો, શહેર પોલીસ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, રેવન્યુ વિભાગ અને એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર સર્વિસીસ અને ફ્લડની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડરને એક મંચ ઉપર લાવીને એક ચર્ચા, નિષ્ણાતો સાથે સંવાદ અને આપણા તૈયારીઓ અને કોઓર્ડિનેશનના લગત મુદ્દાઓ અંગે વિગતવારની એક એક્સચેન્જ ઓફ આઈડિયાઝ માટે આ એક પ્લેટફોર્મ ક્રિએટ કરી છે। સાથે સાથે તમે જોયું કે પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફના જે ટૂલ કિટ્સ, ઇક્વિપમેન્ટ્સ અને એમના જે પરિબળો છે, રિસોર્સિસ છે, ઇક્વિપમેન્ટ અને સપોર્ટ સિસ્ટમ છે, આને પણ આપણા એક ડિસ્પ્લે અને એક્ઝિબિશન કરી। આના હેતુ પણ એ જ છે કે જોડાયેલા તમામ અધિકારી કર્મચારીઓને એમના જે માનવ વેદકો, વોલેન્ટિયર્સને પણ ખબર રહે કે કયો પ્રકારના ઇક્વિપમેન્ટ અને ટૂલ કિટ્સ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે। અને સાથે સાથે આ એક એવો પણ પ્રયાસ છે કે જિલ્લા તંત્ર દ્વારા શહેરને ડિઝાસ્ટર પ્રિપેરેડનેસ યા મિટિગેશન માટે કેટલાક પગલાં ભરી છે અને આવતા દિવસોમાં ચોમાસા સિઝનમાં સાયક્લોન કે ફ્લડની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કે રેવન્યુ વિભાગ કે પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ અને સંકળાયેલા તમામ એજન્સીઓ એમના કેવી રીતે એડવાન્સ પ્રિપરેશન સાથે રિસ્પોન્ડ કરવા માટે તૈયાર છે આ પણ શહેરજનોને કહીને એમને એક અશ્યોરન્સ આપવા માંગીએ છીએ વી આર રેડી ઇન ટર્મ્સ ઓફ અવર પ્રિપેરેડનેસ એન્ડ કેપેબલ ટુ રિસ્પોન્ડ ટુ એની કન્ટિન્જન્સી। શહેરજનોના સુરક્ષા માટે આખા તંત્ર સક્ષમ અને તૈયાર છે, ઘડે પગે ઊભા છે। આવા એક સંદેશ, મેસેજ તમારા માધ્યમથી આપણે આપવા માંગીએ છીએ। હું માનું છું કે નેક્સ્ટ 2 કલાકમાં થનારા ચર્ચા, સંવાદ, interaction and exchange of ideas
પોલીસ માટે, રેવન્યુ માટે, બીએમસી માટે, તમામ સ્ટેક હોલ્ડર માટે ઉપયોગી રહેશે.